ચાલો બેટા, માના આશીર્વાદ સાથે તમારા જીવનનો પહેલો અક્ષર ગુંજવાનો સમય છે. સાંભળ્યું ને? હાલો તાય બેહી જાઓ. બેટા હા, આ પેન છે ને આ રીતે પકડો. દાદા, આ વિદા શું કહેવાય એને? બહુ અઘરું છે હો. એને વિદ્યારંભ કહેવાય, એટલે કે ભણતરનું શુભારંભ. મારી હારે કોઈ કેમ આવું ના કર્યું? હવે હું મોટી માણસ નહીં બની શકું ને? કોણે કહ્યું? જે સ્ત્રી બે ગળ સાચવી જાણે ને એનાથી મોટો બીજો જ્ઞાની કોઈ હોઈ જ ના શકે. સાચી કહું ભાભી, મને ભણવાનો ખૂબ શોખ હતો, પણ બાપુ ગુજરી ગયા ને અને માને લકવો માર્યો. જિંદગીની સાંજ ક્યારે પડી ગઈ ને એ ખબર જ ના પડી. શીખવાની કોઈ ઉંમર નથી હોતી હંસાબેન, કારણ કે જ્ઞાનનું કોઈ પાનું ક્યારેય જૂનું નથી થતું. અફસોસ કે ઘણા વર્ષો પછી તારું આ દુઃખ જાણવા મળ્યું. હવે બેસી જા, આજે તારો પણ વિદ્યારંભ છે. સરસ્વતીના દરબારમાં કોઈ જ નાનું મોટું નથી હોતું, ખાલી શીખવાની ધગશ મોટી હોવી જોઈએ. ભાઈ, તમે પેલા ભાઈને શું ઈશારો કરો છો? મેં બધું જોયું હો. અરે ના, હવે એવું કંઈ નથી. શું કંઈ પણ? કુણાલ, આ ભાઈ કોણ છે? એનો ચહેરો ક્યાંક પહેલા જોયો હોય એવું લાગે છે. એ તો સ્વાતિ ભાભીની પોળમાં રહે છે, એટલે તમે ક્યાંક જોયા હશે લગ્નમાં. સ્વાતિ, એ તો આખા રૂમની દશા બદલી નાખી છે. કોઈ કહે જ નહીં કે આ સ્ટોર રૂમ છે. હા તો હવે તો સ્વાતિનું મંદિર છે આ. એની અપડેટ મિસ્ટર શક્તિ? સર, સમાચાર મળ્યા છે કે રૂપા મેડમ ગાંધીનગર પાસે રાંધેજા ગામની આજુબાજુ ક્યાંક છે. વેરી ગુડ. દેટ મીન્સ કે એ લોકો ત્યાંના કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસમાં હોવા જોઈએ. હા સર, અત્યારે તો એવું જ લાગી રહ્યું છે. ડુ વન થિંગ, તમે ત્યાંના બધા જ ગેસ્ટ હાઉસ અને હોટલોમાં તપાસ કરો. મારે 1 કલાકમાં બધી જ ઇન્ફોર્મેશન જોઈએ છે. કોપી સર, હું મારો પૂરો ટ્રાય કરીશ. સિદ્ધાર્થ, અંદર પૂજા ચાલી રહી છે. પપ્પા તારી રાહ જોઈ રહ્યા છે. આંટી પ્લીઝ, હું અત્યારે કોઈ પૂજામાં બેસવાના મૂડમાં નથી. સિદ્ધાર્થ, દાદાજીની એવી ઈચ્છા છે કે ઘરના શુભ કાર્યમાં એમનો મોટો પૌત્ર હાજર રહે. અને આમ પણ આ ઘરના કલ્યાણ અને સુખ શાંતિનો સવાલ છે બેટા. શું તું પપ્પાને દુઃખી કરીશ? આંટી, હું ત્યાં કેવી રીતે આવી શકું? એ છોકરીની હાજરીમાં મારું ત્યાં રહેવું અશક્ય છે. હું સમજુ છું બેટા, પણ પૂજાના સમયે ગુસ્સો અને અહંકાર ઘરની બહાર જ રાખવા જોઈએ. એ છોકરીએ જે રીતે મારી મોમનું અપમાન કર્યું છે ને, હું ક્યારેય ભૂલી નહીં શકું. બીજા કોઈનું નહીં તો છેવટે પપ્પાનો વિચાર કરીને તારે આવવું તો જોઈએ જ. નહીં તો પપ્પાને બહુ દુઃખ થશે. બાકી તારી ઈચ્છા. મેડમ, જો તમારી ઈચ્છા હોય તો તમે પણ પૂજામાં આવજો. સ્વાતિ બહુ મોટી મોટી વાતો કરતી હતી. જઈને જોવા તો દે કે એ એની પૂજામાં કરે છે શું. ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે સ્વાતિમાં આટલો કોન્ફિડન્સ આવે છે ક્યાંથી.
જોવું પડશે. હંસાબેન, હવે આપણે પુષ્પાંજલિની વિધિ શરૂ કરીએ. તમે બધાને ફૂલ આપી દો. મૂછોનું ધ્યાન રાખો હો તમે. હાશ, આણે મને આજે બચાવી લીધી. બાપ રે, આ તો ખરેખર લોચો થયો. ચાલો બેટા, હવે ઊભા થાઓ. હવે આંખો બંધ કરો અને હું જે મંત્ર બોલું એ પછી બોલજો. યા કુંદેન્તુ તુષાર હાર ધવલા. રિયાંશ, બેટા આવી રીતે કોઈની ભૂલ પર હસવું એ શિક્ષણ નથી. જો કોઈ ભૂલ કરે તો એનો હાથ પકડીને એને આગળ વધારવું એ જ સાચું ભણતર છે. અને શું થયું, એને મંત્ર ના આવડ્યો તો? એને જે ચિત્ર દોરતા આવડે છે ને, એટલું સુંદર ચિત્ર આપણી આખી પોળમાં કોઈ દોરી નથી શકતો. કારણ કે ભગવાને દરેકને અલગ અલગ કળા આપી છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, જે માણસ કોઈને પછાડીને આગળ વધે એના કરતા કોઈનો ટેકો બનીને ચાલીએ એ જ સાચો વિદ્વાન કહેવાય. આવો ને સિદ્ધાર્થ બેટા, માતાજીને પુષ્પાંજલિ અર્પણ કર, એની પૂજા કર બેટા. તમારી મર્યાદા રાખવા માટે હું અહીંયા સુધી આવી ગયો, પણ હું દૂર ઉભો રહીશ તો પણ ચાલશે. મારે બેસવું નથી. તમને વાંધો મારાથી છે. સરસ્વતી માએ તમારું શું બગાડ્યું છે કે એમની સામે તમે આટલા અહંકારથી ઊભા છો? અરે ભાઈ, જીત છોડો ને. આ લો ફૂલ, માના ચરણોમાં પધરાવીને આશીર્વાદ લો. જોઈને સિદ્ધાર્થ, તે કેટલી ના પાડી તેમ છતાંય માતાજીએ તારા હાથે જ ફૂલો સ્વીકાર કરી લીધા. કારણ કે કુદરતની મરજી આગળ કોઈની જીત નથી ચાલતી. જે નમવા તૈયાર નથી હોતું ને સિદ્ધાર્થ, એમને પણ સમય અને શ્રદ્ધા ક્યારે નમાવી દે એની ખબર નથી પડતી. હલો હલો રાહુલ, તું ક્યાં છે? સવાર થતાની સાથે જ ઘરની બહાર નીકળી જતો હોય છે. મોમ, હું થોડા ઇમ્પોર્ટન્ટ કામથી આવ્યો હતો. સીધી રીતે જવાબ આપ રાહુલ. બધાને ભલે લાગે કે તું કામમાં છે. હું સારી રીતે જાણું છું તું કેટલું કામ કરે છે અને કેટલું કામ નથી કરતો. અત્યારે કેવી રીતે કહીશ કે હું પોતે અહીં ભૂલથી એવો ફસાઈ ગયો છું, જ્યાં સુધી રૂપાનું કંઈ નહીં કરું ત્યાં સુધી હું ચેનથી સૂઈ પણ નહીં શકું. રાહુલ, તું ચૂપ કેમ થઈ ગયો? મારાથી કંઈક છુપાવી તો નથી રહ્યો ને? રાહુલ, રાહુલ, આ છોકરી કોણ છે? હું તમને થોડી વારમાં ફોન કરું. બાય. રાહુલ, અરે બોલ. તું કેમ હજી સુધી અહીંયા જ ઊભો છે? મેં ક્યારનું કહ્યું હતું કે મને ભૂખ લાગી છે, તો પછી તું હજી સુધી જમવાનું લેવા કેમ ના ગયો?
આનાથી ગમે તે રીતે મારે છૂટવું તો પડશે. રાહુલ, શું થયું? શું વિચારે છે તું? હું તારા માટે જમવાનું લઈને આવું છું. રાહુલ સાથે છોકરી કોણ છે? મોમ યાર, કેમ આટલી ટેન્શનમાં છે? રાહુલ બ્રો માટે છોકરો બદલવી એ રોજની રમત છે. આજે પણ કોઈ નવી જ હશે. રાહુલની ગર્લફ્રેન્ડના કારણે મારી વર્ષોની મહેનત ધૂળમાં મળી જશે. એવું નહીં થાય મોમ. થશે. જ્યાં સુધી રાહુલ સિરિયસ નહીં થાય ને ત્યાં સુધી આવું બધું જ થશે. એક તો સિદ્ધાર્થને પછાડીને રાહુલને એની ગાદી પર બેસાડવાના સપના જોઉં છું કે ત્યાં તારો ભાઈ છે એની બુદ્ધિ મોટી જ નથી થતી. કામ ડાઉન મોમ, પ્લીઝ. વોટ કામ ડાઉન? આ પ્રેમની રમત નથી, આ સત્તાની ખુરશી છે. જ્યાં સુધી રાહુલ ગંભીર નહીં થાય ને ત્યાં સુધી આપણું કઈ નહીં થાય કિયારા. તમે બંને જણા મારો છેલ્લો ભરોસો છો. તમે જ જો મારી વાત નહીં માનો ને તો આ પાટીદાર પરિવાર આપણને ઘરની બહાર કાઢી મૂકશે. યુ આર રાઈટ મોમ. એ દિવસે જે રીતે મામીએ તારું અપમાન કર્યું હતું ને, ત્યારથી મારું લોહી પણ ઉકળી રહ્યું છે. આજે પણ એ બધા જ શબ્દો મને કાંટાની જેમ ખૂંચે છે. જાણે આપણે ઘરના સભ્યો નહીં પણ કોઈ વધારાનો સામાન હોઈએ. આ પાટીદાર પરિવાર માટે મેં મારું જીવન હોમી દીધું, પણ એમને શું લાગે છે હા મીનાક્ષી માત્ર એમની સેવા કરવા માટે છે? જે ઘરને મારા નાનુએ લોહીથી સીંચ્યું હોય ને એ ઘરના એક એક પથ્થર પર આપણો હક છે. Now you got my point. યસ મોમ. હવે જોજે, આ ઘરના જે ખૂણા આપણને પારકા ગણે છે ને, એક દિવસે એ ખૂણે ખૂણે આપણું રાજ હશે. યસ મિસ્ટર શક્તિ, એની અપડેટ? સર, રૂપા મેડમ રાંદેજા પાસે ગેસ્ટ હાઉસમાં છે. આર યુ શ્યોર? શક્તિ કે એટલે બધી શ્યોર જ હોય. તમે ત્યાં જ ઉભા રહો, હું હમણાં જ ત્યાં આવું છું. રૂપા આચાર્યને હું મારા હાથેથી પકડીશ. જોયું, સવારે આટલો મોટો ઝઘડો થયો તો એ સ્વાતિ સિદ્ધાર્થ માટે પ્રસાદ લઈને આવી છે. આ છોકરીની વાત જ કંઈક અલગ છે પપ્પા. એનું મન સમજવામાં અને જાણવામાં આપણને થોડો સમય લાગશે. આ પ્રસાદ હું અત્યારે નહીં ખાઉં. જેના માટે તું અડધી રાત્રે પોલીસ સ્ટેશન ગઈ હતી ને ફરિયાદ લખાવા, તેમ છતાં તને કોઈ જ માહિતી ન મળી. એ રૂપા આચાર્યની બધી જ ડિટેલ્સ મને મળી ગઈ છે. અને હવે આ સિદ્ધાર્થ પાટીદાર બધા સામે હકીકત લાવશે અને પછી નક્કી કરશે કે આ પ્રસાદ તારા હાથે ખાવો કે નહીં. આ શું કરો છો? આશીર્વાદ માં સરસ્વતીના લેવાના હોય, મારા નહીં. અમારા હાટુ તો તમે જ સાક્ષાતમાં સરસ્વતી છો. બસ બસ. ખુશ રહેજો. દાદાજી,
આમનું ધ્યાન રાખજો હો. હા. હાલો તો હવે અમે જાય. આવજો. આવજો અને આવતા જતા રહેજો. ખબર નહીં સિદ્ધાર્થને શું થઈ ગયું છે. પ્રસાદ ઉપર આટલો બધો ગુસ્સો કેમ કરે છે? મારે હાથે આપ્યો એટલે એમણે ના ખાધું. પણ કંઈ વાંધો નહીં, એમના ભાગનો હું સાઈડમાં મૂકી દઈશ. ભલે, પણ પહેલા અમને તો પ્રસાદનો લાભ લેવા દે. મેડમ, માનો પ્રસાદ. તે વિચારી પણ કેવી રીતે લીધું કે હું તારા હાથેથી પ્રસાદ ખાઈશ? સિદ્ધાર્થે પ્રસાદ લીધો? મને ખબર જ હતી મારો સિદ્ધાર્થ મર્યાદા નહીં ઓળંગે, ક્યારેય નહીં. જે મને પસંદ નથી એ સિદ્ધાર્થને પણ પસંદ નથી જ, કારણ કે એ મારા જ સંસ્કારોનું પ્રતિબિંબ છે. મનીષા, સિદ્ધાર્થે પ્રસાદ ન લીધો એમાં તારું સન્માન વધ્યું, પણ એવું તું માને છે, હું નહીં. પપ્પા, તમે ફરી એનો પક્ષ લઈ રહ્યા છો. આ પક્ષની વાત નથી. ભગવાનના પ્રસાદનો અસ્વીકાર એ ભક્તિનું અપમાન છે. સાચી વાત છે મોટા ભાભી, પ્રસાદ સાથે વહેર ન રખાય. થોડો પ્રસાદ લઈ લો. અને મોટા મમ્મી, પ્રસાદ લેવામાં શેની નાના? શું સિદ્ધાર્થને સાચે જ દીદી વિશે કંઈક જાણવા મળ્યું છે? મારે પણ જાણવું છે કે ક્યાં છે. પણ મને ખબર છે સિદ્ધાર્થ એ તો મને કહેશે જ નહીં કે દીદી ક્યાં છે. રૂપા ક્યાં છે? સર, આ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 102 માં છે મિસ રૂપા. મિસ્ટર શક્તિ, તમે પોલીસને ફોન કરીને ઇન્ફોર્મ કરો. ઓકે સર. રૂપા, આજે તો તારે મારા દરેક પ્રશ્નોનો જવાબ આપવો જ પડશે. કોણ છે એ છોકરો જેના કારણે તે મને છોડી દીધો? રૂપા નામની પ્રોબ્લેમને કેમ મેં મારા માથે બેસાડી છે? હા બોલ. ક્યાં છે તું રાહુલ? બહુ જ ભૂખ લાગી છે. દિવસમાં 15 વાર આને ભૂખ લાગે છે. હેલો, સાંભળે છે? હા હા, બસ આવે 2 મિનિટમાં. હા પ્લીઝ જલ્દી. સારું. ઓ માય ગોડ, સિદ્ધાર્થ એ અહીંયા શું કરે છે? એને કેવી રીતે ખબર પડી આ જગ્યા વિશે? લાગે છે હવે મારી ગેમ ઓવર. હું શું કરું? મને એક તો સારું નથી લાગી રહ્યું અને ઉપરથી બહુ ભૂખ લાગી છે અને રાહુલ છે એ પણ જલ્દી નથી આવતો.
માય લવ રાહુલ આવી ગયો લાગે છે 100 વર્ષ જીવશે. તમે સિદ્ધાર્થ દીદીને શોધવા ક્યાં ગયા હશે? મારી પાસે માહિતી પહોંચે એવો કોઈ ઉપાય પણ નથી. શું કરું? મારી પાસે એક તો ફોન પણ નથી. તો ફોન હોત તો એટલીસ્ટ કોઈને ફોન કરીને પૂછી શકત કે દીદીની કોઈ માહિતી લાવી આપો. હે ઈશ્વર, હું શું કરું હવે? પ્લીઝ તું જ મને કોઈ રસ્તો દેખાડ.